નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। મહાવીર ગ્રુપ થરાદ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જરૂરિયાતમંદોના ઘરે જઈ મીઠાઈ અને કપડાં વિતરણ કરી માનવીય સેવા કરવામાં આવી। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાની ઝલક આપતા મહાવીર ગ્રુપ થરાદ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ, રાહત તેમજ લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહાવીર ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મીઠાઈ અને કપડાં વિતરણ કરી તહેવારની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી। આ સેવાકીય પ્રવૃત્તિ મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી નાનોલ અને તેમની સમગ્ર ટીમના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી। ગ્રુપના સભ્યો ગ્રામ્ય વિસ્તારોમાં જઈ તહેવારની ખુશી એવા લોકો સાથે વેચી જે તહેવાર દરમિયાન આર્થિક મુશ્કેલીઓના કારણે આનંદથી વંચિત રહેતા હોય છે। ઉલ્લેખનીય છે કે મહાવીર ગ્રુપ થરાદ છેલ્લા 3 વર્ષથી સતત સામાજિક અને સેવાકીય કાર્યોમાં સક્રિય છે। આ મહાવીર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય સેવા કેમ્પ તેમજ તહેવારો દરમિયાન માનવ સેવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે। આ ઉપરાંત ગ્રુપ દ્વારા ગરીબ અને અનાથ બાળકોને અભ્યાસ માટે સહાયરૂપ પણ થાય છે અને તેમની શિક્ષણ યાત્રા સુગમ બને તે માટે જરૂરી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે। મહાવીર ગ્રુપ થરાદના કાર્યક્રમથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાયો છે। તહેવારોના પવિત્ર અવસરે જરૂરિયાતમંદોની મદદ કરી ગ્રુપે સેવા જ સાચી ઉજવણીનો સંદેશ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવ, થરાદ।